કિંજલ રબારીને ગમે ત્યાંથી ગોતીને અમારે જ્યાં પરણાવવાનો રિવાજ છે ત્યાં જ અમે તેને પરણાવશું, આવું અત્યારે ક્યાંક ને ક્યાંક કહી રહ્યા છે રબારી સમાજના લોકો. ખુલ્લેઆમ હવે લડી લેવાના મૂડમાં છે કે જે રીતે કિંજલ રબારીએ ભાગીને જે અશોક ચૌધરી સાથે લગ્ન કર્યા છે અને હાલ જે ફરાર છે, ભાગેલા છે, હવે આ મામલે અત્યારે આખું ગુજરાતના જેટલા પણ રબારી સમાજના લોકો છે, જેટલા પણ રબારી ભાઈઓ છે, એ બધા ભાઈઓ અત્યારે એમ જ કહી રહ્યા છે કે આનાથી આ જે થયું છે આ બિલકુલ ખોટું થયું છે. ક્યાંક ને ક્યાંક આવનારા ટાઈમની અંદર પણ બીજી વાર આવું કોઈ પણ ન કરે, બીજી વાર આવી ઘટના ન ઘટે તે માટે અમે આ વખતે કંઈક ને કંઈક આ સલાવી લેવામાં નહીં આવે. અમે તેને ગમે ત્યાંથી ગોતીને અમે જ્યાં પરણાવી છીએ, અમારો જ્યાં રિવાજ છે ત્યાં અમે પરણાવીશું. જી આ મિત્રો, વાત કીધો શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે તમને બધા લોકોને પ્રોપર આ વિડીયોની અંદર બધી માહિતી બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌ પ્રથમ ભાઈઓ, યુટ્યુબમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયો બને એટલો શેર કરીને એક સબસ્ક્રાઇબ અવશ્ય કરી નાખજો. સબસ્ક્રાઇબ કરવાથી તમારું કોઈ પણ જશે નહીં, સબસ્ક્રાઇબ કરી નાખો જેથી હું પલે પલના અપડેટો જે પણ મળે એ વિગતવાર ચર્ચા કરીને તમારા સમક્ષ હું લાવતો રહું. તો તમે બધા લોકો જલ્દીથી સબસ્ક્રાઇબ પણ કરી નાખજો અને ફેસબુકમાં જોતો હોય તો ફોલો અવશ્ય કરી દેજો. હાલ તમે બધા લોકો જાણતા હશો કે જે રીતે ગુજરાતની અંદર રબારી ભાઈઓ મેદાનમાં આવ્યા છે, જે કિંજલ રબારી જે ભાગીને જે લગ્ન કર્યા છે, હાલ મિત્રો વાત કીધો 10 તારીખના રોજ તે સ્કોર્પિયો લઈને ભાઈ તે અને અશોક ચૌધરી ભાગે છે અને આબુ રાજસ્થાન બાજુ જાય છે. આવા મિત્રો વાત કીધો વિડીયો વાયરલ થયા હતા સીસીટીવીના. હવે કોઈ પણ આપણે સીસીટીવી કેમેરા વિડીયોની પુષ્ટિ કરતા નથી, સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે. ફોટો પણ આપણે જે લગાડ્યો છે એની પણ આપણે પુષ્ટિ કરતા નથી, મળતી માહિતી મુજબ ફોટાઓ મળ્યા છે. હવે કંઈક ને કંઈક તમે બધા લોકો જાણતા ન હોય તો કહેજો ભાઈઓ, બંનેની ફેમિલીને ઓલરેડી પહેલેથી જ ખબર હતી. આ બંનેને પ્રેમ જે થયો હતો આ ક્યાંક ને ક્યાંક કોલેજ ટાઈમથી થયો હતો અને ખૂબ જ બધા લોકોને ખબર હતી ને ક્યાંક ને ક્યાંક બંને ફેમિલીઓને પણ ખબર હતી કે ભાઈ બંને પ્રેમ કરે છે. બંને એ વાત પણ કરી લીધી કે અમારે લગ્ન કરવા છે, પરંતુ ફેમિલી રાજી ન હોતા બંને બાજુ. ચૌધરી સમાજ પણ ના પાડતા હતા અને રબારી સમાજના જે માતા પિતા છે દીકરીના તે પણ ના પાડતા હતા, પરંતુ પોલીસ પણ એક્શનમાં આવી અને બંને ફેમિલી, બંને પરિવાર એટલે કે ચૌધરી સમાજના પણ ક્યાંક ને ક્યાંક પોલીસે સુરક્ષા પ્રોટેક્શન આપ્યું છે અને આ જે બેન છે કિંજલબેન રબારી તેના પણ માતા પિતાને કંઈક આપ્યું છે પોલીસ પ્રોટેક્શન. હવે જે રીતે તમે બધા લોકો જાણો છો કે અત્યારે આખા સોશિયલ મીડિયાની અંદર એક જ ચાલે છે, કિંજલબેન રબારી છે જે કર્યું છે આ બિલકુલ ખોટું કર્યું છે, આવું રબારી સમાજના લોકો કહી રહ્યા છે. અને ભાઈ કરવું પણ જોઈએ, કહેવું પણ જોઈએ, કારણ કે તમે વિચાર તો કરો, જે સમાજે રબારી સમાજના ભાઈઓએ પોતાની દીકરી માનીને, બહેન માનીને આટલું બધું નામ થોડાક ટાઈમની અંદર, ટૂંક સમયની અંદર નામ ભાઈ બનાવ્યું હોય, એ દીકરીને આટલો સપોર્ટ કર્યો હોય અને છેલ્લે આ દીકરી તેમના સમાજ સાથે આવું કરે, તેમના સમાજના લોકોને નીચે જવાનો વારો આવે તો ગુસ્સે કોણ ન હોય. જે આ મિત્રો વાત કીધો એક ઘટના નથી. તમે વિચાર કરો કે છેલ્લા ઘણા ટાઈમથી સિંગરોનું લઈને ઘણી બધી એવી ઘટનાઓ આવે છે, જેમની અંદર સૌ પ્રથમ આપણે વાત કરીએ તો ભાઈ કિંજલબેન દવે જેને કર્યું હતું ધ્રુવી શાહ એવું કંઈક નામ હતું ભાઈ, તેમની સાથે લગ્ન કર્યા હતા. એમાં બ્રાહ્મણ સમાજના લોકોએ વિરોધ કર્યો હતો. ત્યારબાદ આવે છે આરતી સંઘાણી જે પ્રેમ કરતા હતા, જે ભાઈ ઢોલ વગાડતા હતા તેની સાથે, અને તે પણ ક્યાંક ને ક્યાંક પાટીદાર સમાજના લોકોએ પણ વિરોધ કર્યો હતો. અને ઘણી બધી એવી ઘટનાઓ આવી છે. કાજલબેન મહેરીએ પણ હમણાં કર્યા છે, ઠાકોર સમાજના દીકરા સાથે કર્યા છે પ્રેમ લગ્ન, લવ મેરેજ જે પણ હોય. હાલ લગ્ન તો નથી થયા, પરંતુ જે પ્રપોઝ ના બધું હતું, પરંતુ જે રીતે અત્યારે સિંગરનો જે થઈ રહ્યું છે આ બિલકુલ કંઈક ને કંઈક ઠાકોર સમાજના લોકોથી લઈને એ ટુ ઝેડ ગુજરાતના આપણા જેટલા પણ લોકો છે ને હિન્દુ ધર્મના, આ બધા લોકોએ કંઈક ને કંઈક વિચારવા જેવું છે કે ભાઈ આ કેમ બીજા જ્ઞાતિની સાથે લગ્ન કરી રહ્યા છે, આપણે સમાજની અંદર છોકરાઓ નથી, આવું પણ કહેવામાં આવી રહ્યું છે. તો તમને શું લાગે છે કે આવું થઈ રહ્યું છે આ બિલકુલ ખોટું થઈ રહ્યું છે કે પછી આવનારા ટાઈમની અંદર જે પણ થશે કંઈક ને કંઈક સૌથી મોટા સમાચાર મળવાના છે? તમારા વિડીયો વિશે શું કેવું છે, તમારી શું રહેશે, જે પણ હોય કમેન્ટની અંદર અવશ્ય જણાવી દેજો. વિડીયોને બંને શેર કરી દેજો, ફોલો કરી દેજો. આવા નવા વિડીયો જોવા માટે આપણી આઈડીને સબસ્ક્રાઇબ અત્યારે જ કરી નાખો. આપણે એક નવો વિડીયો મળે ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ. ખાસ કરીને વિડીયો શેર કરી દેજો અને ફોલો પણ કરી દેજો, કારણ કે જે રીતે આ ઘટના આગળ શું સૌથી મોટા સમાચાર મળે છે, બંનેને પકડીને લાવીને પૂછપરછ કરશે કે તમે જે પ્રેમ લગ્ન કર્યા છે કે પછી જે કરાર કર્યા છે, જે પણ આવશે આવનારા ટાઈમની અંદર બધી જાણકારી તમારા સમક્ષ પહોંચાડવાનો છે. વિડીયો શેર કરો. આજના વિડીયો આપણે એક નવા વિડીયો